नमस्कार विद्यार्थी मित्रों, सुप्रभातम, गुड मॉर्निंग। ધોરણ 9 સંસ્કૃત આપણું પાઠનું નામ છે સંહતિ કાર્ય સાધિકા, એટલે કે સંઘથી યુનિટી એકતા, સંઘથી કાર્ય સફળ થાય છે। કોઈ પણ મુશ્કેલ કાર્ય હોય તો એ કાર્યને સંઘથી સંઘ દ્વારા એકતા દ્વારા સહેલાઈથી સફળ કરી શકાય છે। જેના લેખક મેં તમને વાત કરી ગઈકાલે વાત કરી કે પ્રાણી કથાઓ જે છે એમાં પ્રસિદ્ધ બે ગ્રંથો છે, એક પંચતંત્ર અને એક હિતોપદેશ। જેમાં પંચતંત્ર જે છે એ એના લેખક છે પંડિત વિષ્ણુ શર્મા, જ્યારે હિતોપદેશ જે છે એના લેખક છે નારાયણ પંડિત। અને નારાયણ પંડિત દ્વારા રચાયેલો ગ્રંથ હિતોપદેશ, અને એમાંની એક વાર્તા છે આ, એટલે કે જો કોઈ પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ બધાની વચ્ચે જો યુનિટી હશે તો એને કોઈ પણ પરાસ્ત કરી શકે નહીં। અહીંયા આપણે એ જોવા મળે છે કે કબૂતરો જે છે એ કબૂતરોની અંદર એકતા છે। કબૂતરો એક સાથે મળીને પોતે બળ લગાવે છે તો એ મુશ્કેલીમાંથી બહાર નીકળી શકે છે। જે અશક્ય કામ કહેવાય એ કામને પક્ષીઓ પોતાની તાકાત વડે શક્ય કરી બતાવે છે, એ અહીંયા વાત છે। હવે એની અંદર 3 નામ આપ્યા છે। જે કાગડો ગોદાવરી નદીના કિનારે શિમળાના ઝાડ ઉપર રહેતો હતો અને જેને આ ઘટના જોઈ એ કાગડાનું નામ હતું લઘુપતનક। લઘુપતનક નામનો કાગડો। બીજું, કબૂતરોનું જે ટોળું હતું, મેં તમને ગઈકાલે આ સ્ટોરી આખી કહી દીધેલી છે। કબૂતરનું જે ટોળું હતું એ ટોળાનો મુખી, એટલે કે એ પક્ષીઓનો સરદાર, એનો રાજા કોણ છે? ચિત્રગ્રીવ। એ ચિત્રગ્રીવ આ કબૂતરોનો મુખ્ય વ્યક્તિ છે। હવે જ્યારે ફસાય છે ત્યારે ચિત્રગ્રીવનો એક મિત્ર હોય છે, એ ઉંદરરાજ છે, એટલે કે ઉંદરોનો રાજા। હવે એનું નામ છે હિરણ્યક। હિરણ્યક નામનો ઉંદર છે, એટલે કે મૂષક એટલે ઉંદર, એટલે મૂષકરાજ પણ કહેવાય છે, ઉંદરરાજ પણ કહી શકાય। ઓકે, આને કબૂતરરાજ પણ કહેવાય અને કપોતરાજ પણ કહેવાય। કપોત એટલે પણ કબૂતર થાય, કપોતરાજ। તો આ બધી વાત છે। ગઈકાલે આપણે મેં તમને સ્ટોરી કીધેલી છે, તો હવે આપણે પાઠમાં આગળ જઈશું, પાઠ શરૂ કરશું આપણે કે એકતા દ્વારા કેવી રીતે મુશ્કેલીમાંથી બહાર નીકળે છે। ઉપરનું જે ગુજરાતી છે વિદ્યાર્થી મિત્રો, એ તો મેં જે તમને વાત કરી છે એ જ બધી વાત છે કે ભાઈ સાહસ કર્યા વગર કંઈ સફળતા મળતી નથી। આવું બધા કબૂતરો કહે છે, બધા કબૂતરો ઝાડ પર બેસે છે ખાવા માટે અનાજના દાણા, આ બધી વાત આની અંદર છે। આ પણ વાત કરેલી છે ઉપર ગુજરાતીમાં, એ તમે જોઈ લેજો પછી ગુજરાતી ઉપરનું। આપણે સંસ્કૃત શરૂ કરશું, પાઠ સ્ટાર્ટ કરીએ। ચિત્ર સરસ મજાના 2 આપેલા છે, જો અંદર 2 ચિત્ર આપેલા છે। એમાં પહેલું ચિત્ર જે છે એ ઝાડ પાથરે છે અને પછી ઝાડની પાછળ, એટલે કે વૃક્ષની પાછળ ઓલો શિકારી સંતાઈને ઊભેલો છે। આ પહેલું ચિત્ર છે જે વાર્તાની શરૂઆતમાં જ આવે છે, અને છેલ્લે વાર્તાના લાસ્ટ ભાગમાં આપણે જોયું હતું કે પક્ષીઓ બધા ઝાડ લઈને ઉડે છે। એ ચિત્ર સામેના પેજમાં, પેજ નંબર 25માં આપેલું છે, બરાબર? એટલે કે ઝાડ લઈને ઉડી જાય છે। તો પાઠ શરૂ કરશું આપણે। ખાસ હાથમાં એક તમે પેન્સિલ રાખશો, જેથી કરીને કોઈ શબ્દ ન સમજાયો હોય તો હું જ્યારે બોલું ભાષાંતર ત્યારે લખી લેજો, એટલે યાદ રહે તમને। ઓકે, કરું સ્ટાર્ટ। અસ્તિ ગોદાવરી તીરે વિશાલ સાલ્મલિક તરુ। શું કહે છે? અસ્તિ ગોદાવરી તીરે, ગોદાવરી નદીના કિનારે, તીરે એટલે શું થાય? કિનારો।
ગોદાવરી એ નદીનું નામ છે. ગોદાવરી નદીના કિનારે વિશાળ, વિશાળ એટલે ખૂબ જ મોટું, સાલ્મલી તરુ. તરુ એટલે વૃક્ષ થાય. શું થાય? તરુ એટલે વૃક્ષ. સાલ્મલી તરુ, સાલ્મલ એટલે સીમળો થાય. આ એક વૃક્ષનું નામ છે, સીમળો. ગોદાવરી નદીના કિનારે એક મોટું સીમળાનું ઝાડ, અસ્થિ એટલે છે. પરંતુ જ્યારે વાર્તા હોય, જ્યારે પણ કોઈ વાર્તા હોય ત્યારે અસ્થિ ભલે લખ્યું હોય ત્યાં તમે હતું વાપરી શકો, એટલે કે આશિત. એટલે કે અહીંયા અસ્થિ એટલે છે થાય, પણ આપણે શું કહેવાનું હતું? વાર્તા છે. એટલે વાર્તા હંમેશા ભૂતકાળમાં હોય. ગોદાવરી નદીના કિનારે એક મોટું સીમડાનું ઝાડ હતું. ઓકે. વિવિધેભ્ય દેશેભ્ય સમાગતા બહવ વિહતા તત્ર રાત્રો નિવસંતી. શું કહે છે? વિવિધ દેશોમાંથી આવીને, વિવિધ દેશોમાંથી આવીને ઘણા બધા, બહવ એટલે કેવા? ઘણા બધા, ઘણા બધા પક્ષીઓ. વિહગ એટલે પક્ષી, યાદ રાખજો. ખગ એટલે પક્ષી થાય, વિહગ એટલે પક્ષી થાય. વિવિધ દેશોમાંથી આવીને ઘણા બધા પક્ષીઓ ત્યાં રાત્રો નિવસંતી, રાત્રિ નિવાસ કરતા હતા. એટલે કે ઘણા બધા પક્ષીઓ અહીંયા વૃક્ષ પાસે આવે અને રાત્રિ વાસો કરે. ત્યાં રાત્રે રોકાઈ જાય, કારણ કે બાજુમાં જ પાણીની વ્યવસ્થા, અહીંયા વૃક્ષ મોટું, એટલે ત્યાં રોકાય રાત્રે. રાત્રે નિવાસ કરીને વળી પાછા આગળ જાય, કારણ કે વૃક્ષ બધું મોટું અને પાછા નદીના કિનારે. શું કહે છે? ઘણા બધા પક્ષી વિવિધ દેશોમાંથી આવીને, વિવિધ પ્રદેશો, દેશ એટલે આપણે પ્રદેશ કહીએ, વિવિધ પ્રદેશોમાંથી આવીને ઘણા બધા પક્ષીઓ ત્યાં રાત્રિ નિવાસ કરતા હતા. તેષુ લઘુપતનગ નામ વાયસ અપી એકત્તમ અસ્તિ. તે બધામાં, જે ઘણા બધા પક્ષીઓ રાત્રિ નિવાસ કરતા, તે બધા પક્ષીઓમાં લઘુપતનગ નામનો વાયસ, વાયસ એટલે કાગડો. કયા નામનો? લઘુપતનગ નામનો વાયસ. યાદ રાખજો, કાગડાને કાકહ પણ કહેવાય અને વાયસહ પણ કહેવાય. એવી રીતે વૃક્ષ જે છે ને, વૃક્ષ માટે સમાનાર્થી શબ્દો છે. તમારે પરીક્ષા જે છે એમની અંદર સમાનાર્થી શબ્દ ખાસ પૂછાય, એટલે તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. વાયસ એટલે કાગડો, કાકહ એટલે કાગડો, સમાનાર્થી શબ્દ. પછી તરુ એટલે વૃક્ષ, વૃક્ષ એટલે વૃક્ષ, પાદપહ એટલે વૃક્ષ, ધ્રુમ, ધ્રુમ એટલે વૃક્ષ. પાઠ્યપુસ્તકની અંદર તમે પેન્સિલથી લખી શકો. સમાનાર્થી શબ્દ પરીક્ષામાં પૂછાશે તમારે, જેની અંદર તમારે આવા શબ્દો જે છે એ લખવા પડશે. એટલે કે મેં અગાઉ પણ જે અમુક શબ્દો એવા હતા કે ભાઈ અગ્નિ, અગ્નિને વહીન કહેવાય, દહન કર્મ કહેવાય, પાવક કહેવાય. તો આવા શબ્દો જે છે અનલ કહેવાય. તો ખાસ આ શબ્દો તમારે નોટ કરવા પાઠ્યપુસ્તકમાં, કામ લાગશે મને. તરુ એટલે શું થાય? વૃક્ષ, વૃક્ષ એટલે વૃક્ષ, સંસ્કૃત શબ્દ છે આ. પાદપહ એટલે વૃક્ષ, ધ્રુમ એટલે વૃક્ષ. ઓકે. વિટપહ એટલે પણ વૃક્ષ કહેવાય, વિટપહ. તો શું કહે છે? તે બધામાં લઘુપતનગ નામનો કાગડો પણ એક હતો. જો અહીંયા અસ્થિ આપ્યું છે, અસ્થિ એટલે છે થાય, પણ વાર્તા છે એટલે આપણે એ વાર્તામાં શું કરીએ છીએ? ભૂતકાળ. જ્યારે એ વાર્તાની અંદર જે છે, જે વાત કરે છે એ વર્તમાન કાળમાં છે. અહીંયા કાગડો છે એમ, પણ આપણા માટે કેવો થઈ ગયો? હતો. હવે શું કહે છે? અથ કદાચિત પ્રભાત કાલે સહ વાયસ કૃતાંત દ્વિતીયમ એવ અટંતમ વ્યાઘમ અપશ્યત.
હવે કોઈક વાર, હવે શું બને છે? હવે કોઈક વાર અથ કદાચિત, એટલે કે અહીંયા લઘુપંથક નામનો કાગડો રહેતો, ઘણા બધા પક્ષીઓ પણ રાત્રે નિવાસ કરવા આવતા, વૃક્ષ ઉપર રહેતા, એ બધા લઘુપંથક નામનો કાગડો હતો. હવે કોઈક વાર એવી ઘટના બની. શું કહે છે ઘટના? હવે કોઈક વાર પ્રભાત કાલે, એટલે કે વહેલી સવારના સમયે, પ્રભાતકાળ, જો પ્રભાતકાળ એટલે વહેલી સવારનો સમય, એટલે કે અત્યારે આપણે જે સમય છે એ, તમે બધા વહેલી સવારે નાહી ધોઈને ફ્રેશ થઈને સામે બેસી ગયા ભણવા માટે, બહુ સારી વાત છે. તો આવા વહેલી સવારના સમયે અહીંયા, હવે કોઈક વાર વહેલી સવારના સમયે તે કાગડાએ કૃતાંતમ, યાદ રાખજો, કૃતાંતમ શબ્દ જે છે ને એનો અર્થ થાય યમરાજ. આ વૃક્ષ માટેના છે. હવે અહીંયા કૃતાંત, યમ તો યમરાજ, યમદેવ વગેરે, જે મૃત્યુના દેવ છે યમરાજ, જેનો વિકસનાથી શબ્દ સુધાય કૃતાંત. કૃત અંત શબ્દ છૂટો પડે છે, કૃત વત્તા અંત, જે અંત કરે છે તે. કૃત અંત યસ્ય સહ, જે અંત કરવાનું કામ કરે છે. યમરાજનું કામ શું હોય? જીવ લઈ લેવો, બરોબર? એટલે હવે યમરાજ એને પણ કહેવાય, અને જે શિકારી હોય ને શિકારી, એને પણ યમરાજ કહેવાય, એને પણ કૃતાંત કહેવાય. શા માટે? શિકારી પણ શું કરે છે? પશુ પક્ષીઓનું જીવ લેવાનું કામ કરે છે, એટલે એને પણ અહીંયા સંસ્કૃતમાં શું કીધું છે? કૃતાંત. બીજો યમરાજ, કેવો યમરાજ? બીજો યમરાજ, એક યમરાજ જે દેવલોકમાં રહે છે અને જીવ હરણ કરે છે એ, અને બીજો યમરાજ આ કોણ? શિકારી. શિકારીનું પણ કામ આ જ છે કે પક્ષીઓ પ્રાણીઓ એનો શિકાર કરવો, એનો જીવ લઈ લેવો, એટલે એને કેવો કીધો છે? બીજા યમરાજ જેવો. અહીંયા જો આવ્યું છે. હવે કોઈક વાર વહેલી સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજ જેવા, દ્વિતીયમ કૃતાંતમ ઇવ, એટલે કે બીજા યમરાજ જેવા વ્યાઘમ, વ્યાઘમ એટલે શિકારી. શું થાય? યાદ રાખજો, વ્યાઘ્રમ હોય ને, વ્યાઘ્રમ, ગ્રહ તો વાઘ થાય, પણ અહીં શું આપ્યું છે? વ્યાઘ. હવે કોઈક વાર વહેલી સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજ જેવા શિકારીને અટંતમ, અટંતમ એટલે આટા મારતો, ચક્કર લગાવતો. શું કરતો? અટંતમ એટલે ફરતો. બીજા યમરાજ જેવા શિકારીને આટા મારતો અપશ્યત, જોયો. કોણે? લઘુપત્નક નામના કાગડાએ. કોને જોયો? બીજા યમરાજ જેવા શિકારીને જોયો, કે આ શિકારી રહ્યો ને બીજા યમરાજ જેવો છે, આટા મારે છે. આવું કોણ કહે છે? વૃક્ષની ઉપર રહેલો લઘુપત્નક નામનો કાગડો. ઓકે. હવે કોઈક વાર વહેલી સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજ જેવા શિકારીને આટા મારતો જોયો. આગળ, તમ અવલોક્ય, તમ અવલોક્ય, અવલોક્ય એટલે જોઈને, તેને જોઈને. કોને જોઈને? ઓલા શિકારીને જોઈને કાગડાએ વિચાર કર્યો. તેને જોઈને સહ અચિંતયત, એટલે કે તેણે વિચાર કર્યો. શિકારીને જોઈને તેણે વિચાર કર્યો. કોણે વિચાર કર્યો? લઘુપત્નકે, લઘુપત્નક નામના કાગડાએ. અદ્ય પ્રાતઃ એવ અનિષ્ટ દર્શન સજ્જાતમ, આજે વહેલી સવારમાં જ, જો અદ્ય યાદ રાખજો, અદ્ય એટલે શું થાય? આજે. આ તમારે ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે. અદ્ય શબ્દ છે આજે માટે વપરાય. આટલા શબ્દો યાદ રાખજો.
અદ્ય સાહેબ છોકરાઓ છોકરીનો અવાજ બંધ થઈ ગયો છે. અદ્ય પ્રાતઃ, જો અદ્ય શબ્દ છે ને એટલે મેં વાત કરી મને કે અદ્ય શબ્દ જે છે ને એનો મતલબ થાય આજે. અદ્ય એટલે શું થાય? આજે. પણ હવે આવતીકાલ વાપરવું હોય આપણે આવતીકાલ તો એના માટે કયો શબ્દ વપરાય? આવતીકાલ માટે વપરાય છે સ્વઃ. શું વપરાય છે? સ્વઃ. આવતીકાલ. ઓકે. હવે એના પછી વાપરવું શું વાપરી શકાય? પરસ્વ. આવતો પરમ દિવસ. આવતો પરમ દિવસ એના માટે શું વપરાય? પરસ્વ. યાદ રાખજો, અદ્ય એટલે આજે, સ્વઃ એટલે આવતીકાલ અને પરસ્વ એટલે આવતો પરમ દિવસ. પણ હવે આપણે ગઈકાલ વાપરીએ તો ગઈકાલ માટે શબ્દ વપરાય છે યહ. શું વપરાય? ગઈકાલ, યહ. હવે ગયા પરમ દિવસ વાપરવું હોય તો એની આગળ એટલે કે ગયા પરમ દિવસ આપણે કેવું હોય કે ભાઈ ગઈકાલે તો મંગળવાર હતો પણ પરમ દિવસે કયો વાર હતો? પરમ દિવસે કયો વાર હતો? ભૂતકાળ. તો શું વાપરી શકાય? પર્યહ. ઓકે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. અદ્ય એટલે આજે, સ્વઃ એટલે આવતીકાલ, પરસ્વ એટલે આવતો પરમ દિવસ. અદ્ય એટલે આજે, યહ એટલે ગઈકાલ અને પર્યહ એટલે ગયો પરમ દિવસ. હવે ક્યારેક શબ્દ વિરોધીમાં પૂછાય કે વિરોધી શબ્દ આપો, તો અદ્ય શબ્દ આપ્યો હોય તો એનો વિરોધી શું થાય? સ્વ. આવતીકાલે વાપરી શકાય અને ગઈકાલે વાપરી શકાય. બે શબ્દ કેવા કહેવાય? વિરોધી. ઓકે, યાદ રાખજો. તો શું કહે છે? અદ્ય પ્રાતઃ એવ અનિષ્ટ દર્શનમ સજ્જાતમ. એટલે કે આજે વહેલી સવારમાં જ, પ્રાતઃ એટલે શું થાય? વહેલી સવાર, અને સાયમ એટલે સાંજ, મધ્યાહ્ન એટલે બપોર અને રાત્રિ એટલે રાત્રિ. ઓકે, પ્રાતઃ, સાયમ એટલે સાંજ, મધ્યાહ્ન એટલે બપોર અને રાત્રિ એટલે રાત્રિ. આજે સવારમાં જ અનિષ્ટ દર્શનમ સજ્જાતમ. અનિષ્ટ દર્શન, અપશુકન આપણે જેને કહીએ ને, આજે વહેલી સવારમાં જ અપશુકન થયા છે. વહેલી સવારમાં જ શિકારીનું મોઢું જોયું. એટલે કે આજે સવારમાં જ અનિષ્ટના દર્શન થયા છે, એટલે કે અપશુકન થયા છે. ન જાને તત કિમ અનઅભિપ્રેત દર્શયિષ્યતિ. શું કહે છે? ન જાને તત કિમ અનઅભિપ્રેત. જો શબ્દ લખ્યો છે યાદ રાખજો, અહીંયા નોટ ડાઉન કરજો. કિમ અનઅભિપ્રેત. અનઅભિપ્રેત એટલે શું? ન ઈચ્છેલું હોય એવું. કેવું? અભિપ્રેત એટલે આપણે ઈચ્છવું હોય કે આવું થાય, પણ કોઈ એવું ઈચ્છે કે આજે પશુઓ કે પક્ષીઓનો જીવ જાય? કાગડો એવો વિચાર કરતો નથી. કાગડો એમ કહે કે આજે સવારના પોરમાં અપશુકન થયા છે, કંઈક ન ઈચ્છવું હોય ને એવું વાત થશે. યાદ રાખજો, અનઅભિપ્રેત, ન ઈચ્છેલું હોય એવું. ન જાણે તે શું ન ઈચ્છેલું દર્શયિષ્યતિ દેખાડશે. આજે આ શિકારી શું ન ઈચ્છેલું દેખાડશે એ મને ખબર પડતી નથી. કંઈક તો એવું આજ આ શિકારી કરશે જે આપણે ઈચ્છું પણ હોય નહીં. કારણ કે સવારના પોરમાં શિકારી પ્લાનિંગ સાથે આટા ફેરા મારે છે, નીચે ચક્કર લગાવે છે, એટલે કંઈક આની યોજના છે. કારણ કે આ શિકારી બીજા યમરાજ જેવો છે. આનું કામ શું છે? જીવ લેવાનું. તો આજે કંઈક આપણે ઈચ્છું પણ નહીં હોય એવું આ જોવા મળશે. આજે દુઃખ થાય છે મને? કાગડાને. લઘુકથનમાં કાગડો દુઃખી થાય છે કે આજે કંઈક ન ઈચ્છેલું જોવા મળશે. આગળ શું કહે છે? ઇતિ વિચિંત્ય સહ વ્યાકુલ સજ્જાત. આમ વિચાર કરીને તે વ્યાકુળ એટલે કેવો? ચિંતિત. કાગડો કેવો થઈ ગયો? વ્યાકુળ થઈ ગયો. અને કે આજ કંઈક ન ઈચ્છવું હોય એવું દેખાડશે, એવું જોવા મળશે.
કારણ કે હવારના પોરમાં આ શિકારી આટા મારે છે. આવો વિચાર કોણ કરે છે? કાગડો. ઇતિ વિચિત્ય સહ વ્યાકુળ સજ્જાત. આમ વિચાર કરીને તે વ્યાકુળ થઈ ગયો. હજી આગળ અનઅભિપ્રેત વાળું વાક્ય લઈ લો ફરીવાર. ન જાણે તત કિમ અનઅભિપ્રેત દર્શયિષ્યતિ. ન જાણે તે શું, કિમ એટલે શું, અનઅભિપ્રેત ન ઈચ્છેલું હોય એવું દર્શયિષ્યતિ દેખાડશે. શું આજ ન ઈચ્છેલું હોય એવું દેખાડશે આ કાગડો એટલે શિકારી. ઓકે, હવે બીજો પેરેગ્રાફ. અથ તેર વ્યાઘેન તંડુલકણાન વિક્રિય ઝાલમ વિસ્તીર્ણમ. શું કહે છે? હવે તે શિકારીએ, શું કહે છે? હવે તે શિકારીએ તંડુલકણાન. તંડુલ એટલે શું થાય? ચોખા. કણ એટલે શું થાય? દાણા. તંડુલકણાન ચોખાના દાણાને, વિક્રિય વેરીને. જો ચોખાના દાણા શું કરી નાખે છે? અહીંયા ખુલ્લી જગ્યામાં વેરી નાખે છે. હવે તે શિકારીએ ચોખાના દાણાને વેરીને ઝાલમ વિસ્તીર્ણમ. ઝાલ વિસ્તીર્ણમ, ઝાલ પાથરી. ખબર છે માછીમાર પાસે ઝીણી ઝીણી જારી હોય તો અહીંયા કબૂતરોના જે ઓલો શિકારી હોય પકડવા માટે એની પાસે પણ એની જારી હોય. એટલે શું કરે? એ જારી પાથરી દે અને એના પર દાણા પાથરી દે. આછા આછા એટલે પક્ષીઓ દાણા ખાવા આવે, જેવો એનો પગ અંદર પડે એટલે પગ ફસાઈ જાય. ફસાઈ જાય પછી પગ બહાર નીકળે નહીં. તો શું કહે છે? હવે તે શિકારીએ ચોખાના દાણા વેરીને ઝાડ બિછાવી. સ ચ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે પ્રચ્છન્નો ભૂત્વા અતિષ્ઠત. અને તે વૃક્ષના પૃષ્ઠભાગ, પૃષ્ઠભાગ એટલે કેવો થાય? પાછળનો ભાગ. અગ્રભાગ એટલે કેવો થાય? આગળનો ભાગ. યાદ રાખજો, અગ્રભાગ એટલે આગળનો ભાગ, પૃષ્ઠભાગ એટલે પાછળનો ભાગ. અહીંયા વૃક્ષસ્ય પૃષ્ઠભાગે, વૃક્ષની પાછળના ભાગમાં. અને તે વૃક્ષસ્ય પૃષ્ઠભાગે એટલે કે વૃક્ષની પાછળના ભાગમાં પ્રચ્છન્નો ભૂત્વા સંતાઈ જઈને, છુપાઈને. વૃક્ષનો પાછળનો ભાગ હતો ત્યાં છુપાઈ ગયો, સંતાઈ ગયો. જે પક્ષીઓને દેખાય નહીં કે બીજા કોઈ જોઈ જાય નહીં એવી રીતે સંતાઈ ગયો. કોણ? શિકારી, બીજા યમરાજ જેવો. અને તે વૃક્ષની પાછળના ભાગમાં સંતાઈને, પ્રચ્છન્નો ભૂત્વા, આખો શબ્દ એવો થઈ જશે, સંતાઈને, છુપાઈ જઈને, અતિષ્ઠત ઊભો રહ્યો. કોણ ઊભો રહ્યો? શિકારી. બીજા યમરાજ જેવો શિકારી ચોખાના દાણા વેરી દીધા અને ઝાડને પાથરી દીધી અને વૃક્ષની પાછળના ભાગમાં સંતાઈને ઊભો રહી ગયો. ઓકે, આગળ. તસ્મિનેવ કાલે ચિત્રગ્રીવ નામ કપોતરાજ પરિવારેણ સહ ગગને વ્યસર્પયત. તે જ સમયે તસ્મિન એવ કાલે એટલે કે આને ઝાડ પાથરી, ચોખાના દાણા વેરા અને સંતાઈને ઊભો રહી ગયો અને થોડી જ વાર થઈ તે જ સમયે તસ્મિન એવ કાલે ચિત્રગ્રીવ નામા, કયા નામનો? ચિત્રગ્રીવ નામા. ચિત્રગ્રીવ નામનો કપોતરાજ. કપોતરાજ એટલે શું થાય? કબૂતરરાજ. કપોત એટલે કબૂતર, સંસ્કૃતમાં વપરાય છે કબૂતર માટે કપોત. કપોતરાજ એટલે કે કબૂતરોનો રાજા, પરિવારેણ સહ એટલે કે પરિવાર સાથે, વિથ ફેમિલી, ગગને વ્યસર્પયત આકાશમાં વિહાર કરતો હતો. કોણ? કબૂતરનો રાજા. કોની સાથે? આખા એના કુટુંબ કબીલા સાથે, આખો એનો પરિવાર સાથે આકાશમાં વિહાર કરતો હતો. ભૂમો વિકીર્ણાન તંડુલકણાન દૃષ્ટવા કપોતા લુબ્ધા અભવન. શું કહે છે? ભૂમો. ભૂમો એટલે જમીન પર, ધરતી પર. ધરતી પર વિકીર્ણાન તંડુલકણાન દૃષ્ટવા, ધરતી પર વેરાયેલા, ઢોળાયેલા, વેરાયેલા, ધરતી પર વેરાયેલા ચોખાના દાણાને જોઈને. શેના દાણા? તંડુલકણાન દૃષ્ટવા, ચોખાના દાણાને જોઈને કપોતાહ લુબ્ધાહ અભવન, કબૂતરો લાલચુ બન્યા. જો લાલચ જાગી.
કારણ કે વસ્તુ સામે ખાવાની પડી હોય એટલે તરત ખાવાનું મન થાય. તો અહીંયા કબૂતરો જે છે ને આકાશમાં વિહાર કરવા નીકળ્યા વહેલી સવારમાં જ, ભૂખ લાગી હોય અને બરોબર નજર સામે શું જોઈએ છે? ચોખાના દાણા ધરતી ઉપર વેરાયેલા છે. એટલે તરત જ એમને લોભ જાગ્યો ખાવાનો કે ચલો ખાઈ લઈએ. લુબ્ધ એટલે લોભી પણ થાય, લાલચ પણ થાય. ઓકે, ધરતી પર વેરાયેલા ચોખાના દાણાને જોઈને કબૂતરો લાલચુ બન્યા. તતસ કપોતરાજ તંડુલકણા લુબ્ધ્વાન કપોતાન અકથયત. પછી તે કબૂતરના રાજાએ તંડુલકણ લુબ્ધાન એટલે કે ચોખાના દાણાના લોભથી પછી તે કબૂતરના રાજાએ તંડુલકણ લુબ્ધાના ચોખાના દાણાના લોભથી લાલચુ બનેલા કપોતાન અકથયત કબૂતરોને કહ્યું. ઓલા બધા જે રહ્યા ને બીજા બધા પક્ષીઓ બધા એ બધા ચોખાના દાણા જોયા અને એના લોભથી કેવા બની ગયા? લાલચુ બની ગયા ખાવા માટે. અને એ વખતે કોણ કહે છે? કબૂતરનો રાજા. શું કહે છે? આગળ જોવાનું. કુતઃ અત્ર નિર્જને વને તંડુલકણાન સંભવ. શું કહે છે? આ નિર્જન વનમાં તંડુલકણાના સંભવ કુતઃ અત્ર. જો અત્ર એટલે આખો શબ્દ આ રહે છે, યાદ રાખજો. કુતઃ અત્ર ખરેખર શબ્દામ છે, પણ તમને આ વિસર્ગ સંધિના નિયમના કારણે વિસર્ગ હોવાના પછી અ આવે તો એનો શું બની જશે? આ ઓ અને અવગ્રહ મુકાય એટલે શબ્દ તમારે આવો બનેલો છે. શેના રીતે લખેલો? જો અંદર લખેલો છે એ રીતે કુતોડત્ર આવે છે. ખરેખર શબ્દ જે છે એ આવે છે વિસર્ગ અને પછી અ જે છે એ ભેગા થયા એટલે આ ઓ બની ગયો. શું બની ગયો? ઓ. દેખાય છે ઓ? એ અહીંયા ઓ દેખાય છે. જો અહીંયા વિસર્ગ છે પછી અ આવ્યો, એ વિસર્ગ ને અ ભેગા થયા એટલે અહીંયા બની ગયો ઓ. આ શબ્દની આ શું જોડી ગયો? ઓ. અને પછી અહીંયા પણ અવગ્રહ. આને કહેવાય અવગ્રહ. ડ નો કહેવાય, અવગ્રહ કહેવાય. એટલે કે ઉતઃ અત્ર, અહીંયા અત્ર એટલે કે અહીંયા નિર્જન વનમાં. નિર્જન વન એટલે કેવું? જ્યાં કોઈ મનુષ્ય નિવાસ કરતો હોય નહીં. નિર્જન, મનુષ્યનો નિવાસ ન હોય એવું જગ્યા. આ નિર્જન વનમાં ચોખાના દાણાનો સંભવ કુતઃ ક્યાંથી હોય? એટલે કે આવા વનમાં ચોખાના દાણા ક્યાંથી હોય? કોણ ચોખાના દાણા નાખવા આવે જંગલમાં? આ જંગલમાં કોઈ મનુષ્ય તો રહેતા નથી, તો ચોખાના દાણા નાખવા કોણ આવે? કોણ આવું કહે છે? ચિત્રગ્રીવ નામનો કબૂતરનો રાજા. કોને કહે છે? બીજા કબૂતરોને. તન નિરૂપ્યતામ તાવત તેના વિશે વિચારો તો ખરા. ભદ્રમ ઇદમ ન પશ્યામી. જો ભદ્રમ ઇદમ ન પશ્યામી. ભદ્રમ એટલે શું થાય? કલ્યાણ. મને આમાં કલ્યાણ દેખાતું નથી. યાદ રાખજો, ભદ્રમ એટલે શું થશે? કલ્યાણ. ઇદમ એટલે આમાં, ન પશ્યામી મને દેખાતું નથી. મને આમાં સારું દેખાતું નથી. મને એવું લાગે છે કે આ તો કોઈ ચાલ હોઈ શકે, કારણ કે આ નિર્જન વનમાં ચોખાના દાણા ક્યાંથી હોય? મને આમાં આપણું હિત દેખાતું નથી, આપણું કલ્યાણ દેખાતું નથી. અનેન તંડુલકણ લોભેન અસ્માકમ મહદ અનિષ્ટમ ભવિતુમ અહર્તિ. આનાથી, અનેન એટલે કે જો આપણે ચોખાના દાણા ખાવા જઈશું તો આનાથી
અનેન તંડુલકણ લોભેન આ ચોખાના દાણાના લોભથી અસ્માકમ એટલે કે આપણા બધા ઉપર મહદ અનિષ્ટમપી મોટી આફત મહદ એટલે મોટું અનિષ્ટ એટલે કે આફત આ ચોખાના દાણાના લોભથી આપણા ઉપર મોટી આફત પણ ભવિતુમ અહર્તી આવી શકે છે। એવું બની શકે કે આપણે ચોખાના દાણા ખાવા જાવી અને આપણા પર બહુ જ મોટી આફત પણ આવે। શું કહે છે? અનેન તંડુલકણ લોભેન અસ્માકમ મહદ અનિષ્ટમપી ભવિતુમ અહર્તી આ ચોખાના દાણાના લોભથી આપણા ઉપર મહદ અનિષ્ટ મોટી આફત મોટી મુશ્કેલી ભવિતુમ અહર્તી આવી શકે છે। અતઃ સર્વથા અવિચારિતમ કર્મ ન કર્તવ્ય આથી બધી જ રીતે સર્વથા એટલે કેવી રીતે બધી જ રીતે આથી બધી જ રીતે અવિચારિતમ વિચાર્યા વગર જો આથી બધી જ રીતે વિચાર્યા વગર કર્મ ન કર્તવ્યમ કામ કરવું જોઈએ નહીં। જે પણ કામ કરો એ બધી જ રીતે વિચાર કરી લો પહેલાં કે આ કામ કરવું છે કે નથી કરવું, પછી વિચાર કરો। વિચાર્યા વગર કામ કરાય નહીં। તમારા છઠ્ઠા ધોરણમાં પાઠ હતો અવિચારી કાર્ય માં કરવું, વિચાર્યા વગર કામ કરશો નહીં। પેલો નોળિયો અને સાપ એની માતા જે છે પાણી ભરવા ગયો હોય અને આ બાજુ નોળિયો જે છે એની રક્ષા કરતો હોય બાળકની, સાપ આવે છે અને સાપની સાથે યુદ્ધ કરે છે નોળિયો, સાપને મારી નાખે છે, એનું મોઢું જે છે લોહીવાળું થાય છે, એની માતા પાણી ભરીને આવે છે, મોઢા ઉપર લોહી જોવે છે ને એવું વિચાર લે છે કે આ નોળિયા મારા બચ્ચાને મારા દીકરાને મારી નાખ્યો। એટલે એમ કરીને ઓલો માથામાં જે ઘડો હોય છે એ ઘડો સીધો જ ઓલા નોળિયા ઉપર નાખે છે, નોળિયો મરી જાય છે। અંદર જાય છે ત્યાં બાળક જે છે એ સુરક્ષિત હોય છે, એની બાજુમાં સાપ જે છે ને એ મરેલો પડ્યો હોય છે। એટલે તરત જ ઓલી જે બાઈ જે છે એને વિચાર આવે કરે મારાથી ભૂલ થઈ ગઈ, આ નોળિયાએ તો મારા દીકરાનો જીવ બચાવેલો છે। તો વિચાર્યા વગર કોઈ પણ કામ ન કરવું જોઈએ। તો અહીંયા પણ આવી સલાહ પણ આપે છે કબૂતરનો રાજા કે વિચાર્યા વગર કોઈ પણ પ્રકારનું કામ કરશો નહીં, બધી જ રીતે વિચાર કરી લો અને પછી કામ કરો। આના ઉપરથી આપણા પર બહુ જ મોટી આફત પણ આવી શકે છે। જો ચોખા દાણા ખાવા ગયા અને બહુ જ મોટી મુશ્કેલી પણ આપણા ઉપર આવી શકે છે। ઓકે, હવે આપણે અહીંયા સુધી રાખી દઈએ। આજે જેટલું ચાલ્યું છે એકવાર હું એનું રિવિઝન કરી દઉં, રિપીટ કરી દઉં છું। એકવાર ચાલ્યું એટલું રિપીટ કરી દઉં છું, ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો। ખાસ જેટલું વાર ચાલ્યું છે બધું બોલું છું, પહેલેથી સ્ટાર્ટ કરીને પૂરું થયું ત્યાં સુધીમાં 5 મિનિટમાં કમ્પ્લીટ થઈ જશે। ગોદાવરી નદીના કિનારે એક મોટું સીમડાનું ઝાડ હતું। વિવિધ દેશોમાંથી આવીને ઘણા બધા પક્ષીઓ, જો બહવા લખ્યું છે, ઘણા બધા પક્ષીઓ ત્યાં રાત્રે નિવાસ કરતા હતા। તે બધામાં લઘુપતનગ નામનો કાગડો પણ એક હતો। હવે કોઈક વાર કદાચિત હવે કોઈક વાર વહેલી સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજ જેવા પોતાના યમરાજ દ્વિતીય એટલે બીજા યમરાજ જેવા શિકારીને અટંતમ અપશ્ય આટા મારતો જોયો। તેને જોઈને તેને વિચાર કર્યો, એટલે કે શિકારીને જોઈને કાગડાએ વિચાર કર્યો, આજે સવારમાં જ અનિષ્ટના દર્શન થયા છે। ન જાણે તે શું ન ઈચ્છેલું, જો યાદ રાખજો ખાસ, અનઅભિપ્રેત શબ્દ છૂટો પડે છે, અનઅભિપ્રેત ન ઈચ્છેલું હોય એવું દેખાડશે। આમ વિચાર કરીને તે એટલે કોણ? કાગડો વ્યાકુળ થઈ ગયો। હવે તે શિકારીએ ચોખાના દાણા વેરીને ઝાલમ વિસ્તીર્ણમ ઝાડ બિછાવી, ઝાડ પાથરી અને તે વૃક્ષની પાછળના ભાગમાં સંતાઈને ઊભો રહ્યો। તે જ સમયે ચિત્રદ્યુમ્ન નામનો કબૂતરનો રાજા પરિવાર સાથે આકાશમાં વિહાર કરતો હતો। વ્યવસર્પયત વિહાર કરતો હતો।
ધરતી પર વેરાયેલા ચોખાના દાણાને જોઈને કબૂતરો લાલચુ બન્યા. ક્યાં બની ગયા? લાલચ જાગી ખાવાની, લાલચુ બન્યા. પછી તે કબૂતરોના રાજાએ ચોખાના દાણાના લોભથી લાલચુ બનેલા કબૂતરોને અકથયત કહ્યું, કીધું. શું કીધું? આ નિર્જન વનમાં, કુતઃ અત્ર, અત્ર એટલે ક્યાં? અહીંયા. અહીંયા નિર્જન વનમાં ચોખાના દાણા, કંદુલકણાના ચોખાના દાણાનો સંભવ કુતઃ, કુતઃ એટલે ક્યાંથી હોય, તન નિરૂપ્યતામ તાવત, તેના વિશે વિચારો તો ખરા. ભદ્રમિદમ ન પશ્યામી, મને આમાં કલ્યાણ દેખાતું નથી, મને આમાં સારું દેખાતું નથી. આનાથી, આ ચોખાના દાણાના લોભથી આપણા ઉપર, એટલે કે આપણા બધા ઉપર મહત અનિષ્ટમ, મોટી આફત, મોટી મુશ્કેલી પણ ભવિતુમ અહર્તિ, આવી શકે છે. આથી બધી જ રીતે, સર્વથા એટલે બધા પ્રકારે, દરેક બાજુથી, આથી બધી જ રીતે વિચાર્યા વગર કર્મ ન કર્તવ્ય, ન કરવું જોઈએ. એટલે કે બધી રીતે વિચાર કરી લો શું કરવું છે, પછી કામ કરો. વિચાર્યા વગર કામ કરશો તો પસ્તાવાનો વારો આવશે. બિના વિચારે જો કરે સો પાછો પછતાય, કહેવત છે ને કે વિચાર્યા વગર જે કરે છે ને એને પસ્તાવાનો વારો આવે છે. અહીંયા જો આપણે વિચાર કર્યા વગર ચોખાના દાણા ખાવા જઈશું તો પસ્તાવાનો વારો આવશે. બહુ જ મોટી આફત પણ આવી શકે છે. સંભાવના એવી છે કારણ કે આ જંગલમાં માણસો છે નહીં તો ચોખાના દાણા ક્યાંથી હોય? આ તો કોઈની ચાલ હોય, કોઈનું કપટ હોય તો વિચારો અને વિચારી પછી કામ કરો. કોણ સલાહ આપે છે આવી? કબૂતરનો રાજા. આથી બધી જ રીતે વિચાર્યા વગર કર્મ કરવું જોઈએ નહીં. કારણ કે કઈ પછી પંક્તિ આવે છે, પંક્તિવાળું જે છે એ આપણે આવતીકાલે ચલાવશું. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આજનું અહીંયા પૂરું થાય છે. સારું, ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.